નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા વાત સાથે, નવા મુદ્દા સાથે મળીએ છીએ. સંસ્કારની જ વાત કરવી છે, પણ સંસ્કારમાં પણ ખાસ આપણા જીવનની અંદર કોઈ પણ વિદ્યાર્થી હોય કે કોઈ વ્યક્તિ હોય તો તેની અંદર એક સદ્ગુણ હોવો જોઈએ, એક એનામાં સ્કિલ હોવી જોઈએ, જે છે ક્રિએટિવની. તો સ્વ વિકાસ આપણામાં થાય, પોતાનામાં વિકાસ થાય, એના માટે આ સર્જનાત્મક શક્તિ આપણામાં જેટલી સારી હશે તેટલો આપણે વધારેમાં વધારે ફાયદો આપણા જીવનની અંદર કરી શકશું. તો ક્રિએટિવ બનવું જરૂરી છે. કોઈ પણ બાળક હોય કે કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી હોય, યુવાન હોય કે યુવતી હોય કે વૃદ્ધ હોય કે કોઈ પણ હોય ક્ષેત્રની અંદર, તો જે વ્યક્તિની અંદર આ ક્રિએટિવનો ગુણ હશે તે મહત્વનો રહેશે. તો એક નાનકડી વાતથી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે મુદ્દાને વધારે સમજીએ. તો એક અંધ ભિખારી હતો, તે એક ભીખ માગતો હતો. અલગ અલગ જગ્યાએ જાય અને ભીખ માગે. હવે એમાં એક સ્થાન ઉપર તેને નિશ્ચિત કર્યું કે અહીંયા હું બેઠો બેઠો ભીખ માગીશ. એટલે એને છે ને પાટિયું, જે બ્લેક કલરનું જે બોર્ડ આવે એની ઉપર એને એક વાક્ય લખેલું હતું કે છે ને, હું અંધ છું, મને મદદ કરો. આ પ્રકારનું છે ને હતું. તો હવે એમાંથી દરરોજ એને 15 થી 20 રૂપિયા જ ખાલી મળે, એનાથી વધારે એક પણ રૂપિયો મળે નહીં. એક બુદ્ધિશાળી માણસ ત્યાંથી પસાર થયો, આ ભિખારીને જોયો, તેને ઈચ્છા થઈ મદદ કરવાની, પણ આપણને લાગશે કે તે પૈસા આપશે, પણ નહીં, પૈસા એક પણ રૂપિયાને ખીચામાંથી આપ્યો નહીં. ત્યારે ઉલટું શું કર્યું કે ઓલું જે વાક્ય હતું ને એ ઘૂસ નાખ્યું અને નવું વાક્ય લખ્યું, બીજું વાક્ય લખી નાખ્યું. અને એ દિવસથી એને દરરોજના અંધ ભિખારીને 200 રૂપિયા મળવા માંડ્યા, અંદાજિત 150 થી 200 રૂપિયા. એટલે આ હે ને વિચલિત, ચિંતિત થઈ ગયો. ઓહો, આવી રીતના ઓલો એક માણસે વાક્ય લખ્યું, આ વાક્ય લખ્યું શું હશે? હવે થોડાક દિવસ પસાર થયા પછી, થોડાક 4-5 દિવસ પછી એ રાત્રે પાછો એ બુદ્ધિશાળી માણસ પસાર થયો અને અંધ એ ભિખારી પાસે ગયો અને કીધું, કેમ છે હવે ધંધા પાણીમાં? એના માટે ધંધો પાણી કહેવાય. એટલે ભિખારી કે તમે એવું તે શું લખ્યું આ બોર્ડ ઉપર કે દરરોજના મને 150 થી 200 રૂપિયા મળ્યા? તમે મને કંઈ આર્થિક મદદ તો નથી કરી, તો આ રીતના તેમ શું લખ્યું? ત્યારે તે બુદ્ધિશાળી માણસે શું કીધું કે મેં એ વાક્ય ભૂસીને તે શું લખ્યું કે હું અંધ છું, મને મદદ કરો. આ વાક્ય મેં ભૂસીને મેં શું લખ્યું કે આજે કેટલો સુંદર દિવસ છે, પણ કમનસીબે હું જોઈ શકતો નથી. મેં આ વાક્ય લખ્યું અને આના લીધે તને 150 થી 200 રૂપિયા દરરોજના મળે છે. તો જો આ વાત ઉપરથી આપણને જો બંનેના મતલબ તો કોમન જ લાગે છે, એક જ અર્થ થાય, અર્થ એક જ થાય, જોઈ શકતો નથી, અંધ છું. પેલું તો તમે જુઓ, હું અંધ છું, મને મદદ કરો. બીજું વાક્ય જુઓ કે અંધ છું, કમનસીબે હું જોઈ શકતો નથી. પણ ફેર ક્યાં પડે છે? વોટ ઇઝ ધ મેન ડિફરન્સ ઇન સ્ટોરી? તો ડિફરન્સ પડે છે ક્રિએટિવ. સર્જનાત્મકતા નથી. પહેલા વાક્યની અંદર સર્જનાત્મકતા નથી, બીજા વાક્યની અંદર સર્જનાત્મકતા ભરેલી છે, ભરપૂર ભરેલી છે. એક પ્રકારનું એક ઇમોશનલ છે, તમને ઇમોશનલ રીતના તમને આતુર કરવા માગે છે કે તમે મને પૈસા આપો. તમને તમારું દુઃખ પ્રગટ થાય છે વાક્યની અંદર. તો જો આવા વિચારની અસર વધુ થાય છે. આપણે વિચારો તો ઘણા બધા કરીએ છીએ, અને હું તમને એક પ્રશ્ન પૂછ્યો કે આજુબાજુ આપણે જુઓ, કાંઈ છે ક્રિએટિવ તમને દેખાય છે? તો જો જવાબમાં શું આવે, તમે જુઓ, ત્યાં ફોનમાં વિડીયો જોવો છો પણ જોઈ લો તો આજુબાજુ તો તમને જો ફોન, ગાડી, તમે જો ઉપર જો પંખો જે ફરે છે એ, અથવા એસી હોય, અથવા તો તમે જે જગ્યાએ બેઠો છો એ ટેબલ, અરે ખુરશી, કોઈ પણ પ્રકારની વસ્તુ, યંત્ર સામગ્રી, ચશ્મા, આ બધી વસ્તુમાં, કપડાં તમે જુઓ, કપડાની અંદર તે જુઓ તમે, અરે માર્કેટમાં તમે શોપમાં, દુકાનમાં કપડાં લેવા તો કેટલી નવીનતા, ક્રિએટિવ હોય છે બધા અલગ અલગ. તો બધામાં ક્રિએટિવ છે. તો આપણે જો એ પ્રકાર આપણા વિચારોમાં જો ક્રિએટિવ આપણે કામમાં નહીં કરીએ તો આપણે જીવનમાં આગળ વધી શકશું. પણ આ બધા લોકો અચાનક સડન ફાઇટ નથી, એમને તરત તે નથી મળી ગઈ, પણ એ ધીમે ધીમે આગળ વધ્યા છે. પણ આવા સિદ્ધાંતો તેમના જીવનમાં રહેલા છે. તો આપણે પણ આ કામ કરવાનું છે ક્રિએટિવનું. બીજું, ઇન્ટરનેશનલ ટ્રેનર શિવ ખેરા એક વાક્ય કહે છે કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે,
जीतने वाले कोई अलग काम नहीं करते, लेकिन वह हर काम अलग ढंग से करते हैं. अलग ढंग એટલે નવી રીત. કોઈ પણ વિદ્યાર્થી 5 કલાક વાંચે છે પણ ડિસ્ટર્બ થઈને વાંચે, ઘડીક ઊભો થાય, 10 વખત તો ઊભો થાય, ઘડીક જે વાંચવાનું શરૂ 15 મિનિટ થાય કે ના ના હવે આપણે છે ને થોડોક નાસ્તો કરી લેવાય, પછી ઘડીક પાણી પી લેવાય. મનોવૈજ્ઞાનિક નિયમ છે 15 મિનિટે પાણી પીવું વધારે યાદ રહે. હવે આવી બધી પ્રવૃત્તિ કરે, 15 થી 20 વખત ડિસ્ટર્બ એનું માઇન્ડ કરે, 5 કલાક બેસે તો એને આઉટપુટ કલાકનું માન હોય. એને પછી છેલ્લે પૂછો ને કેટલું યાદ રહે તો એ કે એ બધું યાદ ન રહે. જ્યારે તમે ખાલી કલાક જ બેસો, પણ કલાક એટલી એકાગ્રતાથી બેસો, કોન્સન્ટ્રેશન પાવરથી બેસો અને બધી વસ્તુ યાદ રાખો ને તો ઓલી 5 કલાક જે મહેનત કરે છે ને એટલું તમારે ઘટી જાય, 80% ભારણ ઘટી જાય. પણ ક્યારેક ક્રિએટિવ બધાય લોકો વાંચે જ છે, બધાય લોકો ભણે જ છે, બધાય તે લખે જ છે, પણ બીજા કરતાં હું કઈ રીતના આગળ વધી શકું, બીજા વિચારે છે એનાથી હું આગળ વિચાર કરી જ શકો. કારણ કે ભગવાન સ્વામિનારાયણનું વાક્ય છે કે મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. એમાં ક્રિએટિવ આપણામાં છે જ તે, પણ એ ક્રિએટિવને આપણે લાવવાનું છે, આપણા જીવનમાં ઉતારવાનું છે, એ પ્રમાણે વર્તવાનું છે. તમે પ્રેક્ટિસ જેમ કરતા જશો એમ તમારામાં ક્રિએટિવ આવશે જ તે, તમારા માઇન્ડસેટ આવતી જ જશે. પણ એ ક્યારે ક્રિએટિવ બનશો તો બસ આવા અવનવા વિડીયો સાથે, નવા સંસ્કારની વાત સાથે, આ તો સ્વ વિકાસની વાત થઈ, પણ આ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણમાં હોવું જરૂરી છે એના વિશે વાત કરી છે. નવા વિડીયો સાથે, નવા વિચાર સાથે, અને તમારા જીવનમાં એક સ્ટેપ તમે આગળ આવો એ માટે મળતા રહીશું પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને બીજાને શેર કરી શકો છો. જય સ્વામી નારાયણ.